ચલો ગાઈસ, આજે મેં બનાવીશું લીલા મગ ફોયલા હતા ને તે દિવસે તે લીલા મગ અને રોટલી શાક. લીલા મગનું શાક બનાવવાની છું. તો અહીંયા આગળ મેં થોડી ડુંગળી એક કાપી લીધી છે અને મગ મસ્ત ધોઈ લીધા છે. હવે એક પેન મૂકી દીધું છે તેલ ગરમ કરવા માટે. એની અંદર મેં 2 ચમચી જેટલું 2-2.5 ચમચી જેટલું તેલ નાખું છું અને તેલને હવે આપણે ગરમ થવા દઈએ. જઈ સુધી ગરમ થશે પછી મેં નાખ્યું છે જીરું નાખ્યું. તારે કેમેરા ઓન કરવા મેં ભૂલી ગઈ હતી. પછી નાખું છું અંદર લસણ ને લીલું મરચુંની પેસ્ટ. હવે એને મસ્ત સાતળી લઈએ. પછી આપણે નાખીશું જે મેં એક લીલી ડુંગળી સમારી છે તે અંદર નાખી દઈએ. મસ્ત એને પણ મસ્ત સાતળી લઈએ. થોડી વાર સાતળવા દઈએ. એકદમ થોડી ક્રિસ્પી જેવી થવા દઈએ. પછી આપણે નાખીશું મગ. જે મગ અંદર મેં થોડા ચોળા બી પૈચા હતા તો અંદર ચોળા પણ નાખી દીધા છે, ફોલેલા ચોળાના દાણા. તો એકદમ મસ્ત આપણે ચાળવી લઈએ. બરાબર એકદમ મસ્ત ચાળવી લીધા છે. હવે આપણે એની અંદર મીઠું નાખીશું સ્વાદ અનુસાર. આપણે એમ જ ચડવા દેવાના છે, બાફાના નહીં. લીલા મગ છે તો આપણે એમ જ ચડવા દેવાના છે. એટલે આપણે સ્વાદ અનુસાર મીઠું નાખી દઈશું. પછી આપણે એને થોડી વાર ઢાંકી લઈશું. જો ઢાંકીને ખોયલું એ વારે થોડી વારમાં આપણે ઢાંકીને ખોલી લઈશું. પછી મેં એક બાજુ મગ થાય છે, બફાય છે ત્યાં સુધી મેં અહીંયા રોટલીનો લોટ બાંધી લઉં છું. બરાબર એકદમ રોટલીનો લોટ મારો બંધાઈ ગયો છે, રેડી થઈ ગયો છે. હવે આપણે એને ઢાંકીને મૂકી દઈએ સાઈડ પર. હવે મારા મગ બી રેડી થઈ ગયા છે કે મસાલો નાખે એવા. તો આપણે આવી રીતના મસ્ત ચડી ગયા છે. જો મસ્ત તેલમાં ફ્રાય થઈ ગયા છે. હવે આપણે નાખીશું અંદર મસાલો. પહેલાં મેં નાખ્યું છે લાલ મરચું. તમારી પાસે જેટલું તમે જેવું તીખું ખાતા હોય એવી રીતના નાખી શકો છો. પછી મેં નાખ્યો છે મસાલો. પછી નાખ્યો છે લાસ્ટ મેં હલ્દી. હવે હલ્દી સ્વાદ અનુસાર બધા જ મસાલા નાખીને આપણે આવી રીતના મસ્ત શેકાવા દઈએ મસાલાને. એકદમ મસ્ત મસાલો શેકાઈ થોડી વાર ઢાંકી દઈએ. મારું શાક બનીને રેડી થઈ ગયું છે. જો અહીંયા મેં મગનું શાક, રોટલી ને કાંદા, એનો બહુ ટેસ્ટ લાગે છે. વિડીયો